દાખલા તરીકે તમને તરસ લાગી અને તમે પાણી પી લીધું, એ ક્રિયામાન એ ફળ તરત મળી જાય. તમને ભૂખ લાગી, તમે ખાઈ લીધું, એ તરત ફળ મળી ગયું. તમને કોઈ માર્યું અને તમે સામે માર્યું, એ ફળ તરત મળી જાય. એને ક્રિયામાન કર્મ કહેવાય. સંચિત કર્મ એટલે ભેગું થાય. જેમ ઉકરડો વધે એમાં આપણા પાપ જે છે ને એ ધીમે ધીમે ભેગા થાય. આજે 5 પાપ કર્યા હોય તો આવતીકાલે પાછા 5 બીજા થાય એટલે 10 પાપ થયા. જે કર્મ કહીએ આપણે, જેમાં તમે કોઈ સારા કાર્ય કરો, પુણ્ય કાર્ય કરો, પુણ્યના સેવાના કાર્ય કરો, એમાંથી 5માંથી 2 કર્મ ઓછા થઈ જાય એવું કહેવાય છે. જેમ જેમ તમે જેવા કર્મ કરો એમ સંચિત કર્મમાં બધું ભેગું થાય અને લાંબા સમયે ફળ પાકે ત્યારે ભોગવે છૂટકો. જેમ કે દશરથ રાજાને શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો. એ શ્રાપ એને ક્યારે ભોગવવો પડ્યો? જ્યારે દશરથ રાજાના પુત્રો થયા, મોટા થયા, ભગવાન રામ બધા વનગમન એ સમયે કર્યું સારે પુત્રોએ, અને અંત સમયે એ અંધ જે માતા પિતા હતા શ્રવણના એ દેખાય છે અને એ ફળ ત્યારે પાકે છે. અને મહાભારતમાં એક પ્રસંગ છે મિત્રો કે જ્યારે ભીષ્મ પિતા બાણ પથારીએ પીડ્યા હતા ને, ત્યારે ભીષ્મ પિતાએ શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે હે કેશવ, આ મેં એવું કયું કર્મ કર્યું છે, કયું પાપ કર્યું છે જેનાથી આજે હું બાણ પથારીએ સૂતો છું? ત્યારે કૃષ્ણ ભગવાને 50 વર્ષ પહેલાંનું એ કર્મ બતાવ્યું. ભીષ્મ પિતાને બતાવ્યું કે 50 વર્ષ પહેલાં તમે રાજા હતા અને રથ લઈને જ્યારે નીકળ્યા ને ત્યારે તમારે વચ્ચે એક સાપ પડ્યો હતો. એટલે રાજાના રૂપમાં તમે એ સાપને લઈને કોઈ વાડીમાં ફેંકી દીધો અને જે સૂળા લાગ્યા, જેટલા સૂળા લાગ્યા એ આજે તમે બાણ પથારી પર તમે પીડ્યા છો અને એ કર્મ તમે ભોગવી રહ્યા છો. એટલે આ છે સંચિત કર્મ, જે ભેગું થાય ને લાંબા સમયે 50 વર્ષ પૂર્વ પણ એવું નથી કે આ જન્મમાં જે ફળ મળે, ગત જન્મમાં મળે, એ પછીના જન્મમાં મળે. એટલે એ કર્મ જે તમે કરો એને ફળ ભોગવે જ છૂટકો, ભોગવે જ છૂટકો. ત્રીજું છે પ્રારબ્ધ કર્મ, જે તમને નસીબ યોગ મળે છે. આપણે અંબાણી ત્યાં જન્મવું છે, અમિતાભને અહીંયા જન્મવું છે, પણ એમ જન્મ થતો નહીં, 4 વ્હીલ ગાડીમાં ફરવું છે. પણ એવું નથી, તમારા પ્રારબ્ધ, તમારા પુણ્યને લીધે તમે બીજે ત્યાં જન્મ લ્યો છો. આ જીવ, આ ખોળિયું જે છે એમાં આત્મા જે છે ને એ એવું છે, જે સાપ કાસળી બદલે એમ આપણો આત્મા બીજે પ્રવેશ કરે છે. એટલે જન્મ પ્રારબ્ધ રીતે, તમારા પુણ્ય રીતે બીજે તમને એ જન્મ મળે છે. એટલે કહેવાનું એવું છે કે દરેક જીવ પોતાના કર્મ અનુસાર એનું ફળ પ્રાપ્ત કરે છે. ચાહે દેવ હોય, દાનવ હોય, રાજા હોય કે રંક હોય, એને કર્મને આધીન જ રહે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.